હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન એટલે કે એનું પહેલું ચેપ્ટર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન નું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પહેલું ચેપ્ટર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, એટલે કે તમારે મોટા જવાબ લખવાના છે। પહેલું, મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો। તો ભાઈ મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું અભ્યાસ કરતું વિજ્ઞાન છે। આધુનિક યુગમાં મનોવિજ્ઞાન જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાના સિદ્ધાંતોનો વિનિયોગ કરે છે। તેનો અભિગમ ચોકસાઈભર્યો, વાસ્તવિક, સંશોધનાત્મક, તાર્કિક અને વસ્તુલક્ષી તથા પદ્ધતિસરનો હોય છે। આધુનિક જટિલ સમાજની સમસ્યાઓના મૂળ સુધી પહોંચવા માટે મનોવિજ્ઞાનનો ઉપયોગ જરૂરી છે। મનોવિજ્ઞાન માનવીનો સ્વભાવ અને એનું વ્યક્તિત્વ, એની શક્તિઓ અને મર્યાદાઓ અંગે સાચી સમજ કેળવવામાં ખૂબ જ ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે કે સર પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, મિત્રો આપણે ઇકોનોમિક્સ છે, ગુજરાતી છે, એના મૂકેલા છે। સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો છે, પીડીએફ છે, પરીક્ષાના સમયે પરીક્ષાનો અસાઇનમેન્ટ, એકમ કસોટી આવતી હોય તો એ, બરાબર। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો ને, ત્યાં જઈને ડાઉનલોડ કરો। આ પેજ ખોલે, એમાં તમારા મોબાઈલ નંબર ઉમેરો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા તમારા ધોરણ પ્રમાણે પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપર એકમ કસોટીના 3 થી 12માં 3 થી 12ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરવાનું, તમારા મિત્રો દોસ્તોને જાણ કરવાની। તમારા 11 આર્ટ્સના વિષય ખુલશે, એમાં પાઠ વાઇઝ તમે સ્વાધ્યાય વિડીયો જોઈ શકશો। અથવા શાળા મિત્રમાં ધોરણમાં જઈ તમારું 11મું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં તમારા વિષયો પસંદ કરવાના, બરાબર। તેમાં પાઠ વાઇઝ તમે વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। ગુજરાતી ઇકોનોમિક્સ સરસ મજાનું મૂકેલું છે, આપણે બાકીને મૂકીએ છીએ। આધુનિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ વ્યાપક બન્યું છે અને તેની વિવિધ શાખાઓ વિકાસ પામી છે। મનોવિજ્ઞાનનો અર્થ, મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ માનવીનું વર્તન છે। મનોવિજ્ઞાન માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। માનવીનું વર્તન જટિલ છે। મનોવિજ્ઞાન માનવીના વર્તનને કેન્દ્રમાં રાખી તેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે। મનોવિજ્ઞાન વિવિધ અભ્યાસ પદ્ધતિઓ દ્વારા પોતાના વિષય વસ્તુ અંગે માહિતી એકત્રિત કરે છે અને માનવ જીવનની વિવિધ સમસ્યાઓની સમજ પ્રાપ્ત કરી તેના વ્યવહારુ ઉકેલો સૂચવે છે। મનોવિજ્ઞાનની વ્યાખ્યા, પ્રાચીન તત્વચિંતકો અને આધુનિક મનોવૈજ્ઞાનિકોએ મનોવિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓ આપી છે। જેમાં પેલું H.E. ગેરેટ, મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। C.T. મોર્ગન, મનોવિજ્ઞાન માનવીના અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આ સરસ મજાના સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાં તમારે જઈ પેડ કોર્સમાં તમે મેળવી શકશો। હિલગાર્ડ અને એટકિન્સન, તો મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે। તો ઉપરની વ્યાખ્યાઓના આધારે મનોવિજ્ઞાનની સર્વમાન્ય વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે। મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। મનોવિજ્ઞાનની ઉપર મુજબની સ્વીકાર્ય આધુનિક વ્યાખ્યાઓને આધારે નીચેના 4 મુદ્દાઓ તારવી શકાય। પહેલું, માનસિક પ્રક્રિયા એટલે શું? તો માનસિક પ્રક્રિયા મગજમાં ચાલતી પ્રવૃત્તિઓ હોવા છતાં તેમને શારીરિક પ્રવૃત્તિઓ કહી શકાય નહીં। આ પ્રવૃત્તિઓ મગજમાં ચાલતી પ્રવૃત્તિઓ સાથે નહીં પરંતુ બાહ્ય જગતમાં અસ્તિત્વ ધરાવતા પદાર્થો, ઘટનાઓ અને પ્રવૃત્તિઓ સાથે સંબંધ ધરાવે છે। આમ માનસિક પ્રવૃત્તિઓ વ્યક્તિલક્ષી પણ છે અને વસ્તુલક્ષી પણ છે। માનસિક પ્રક્રિયાઓમાં આંતરિક માનસિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે। આ માનસિક પ્રવૃત્તિને અન્ય વ્યક્તિ જોઈ શકતી નથી। વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો ત્રીજી સ્લાઇડ છે, આપણે 19 સ્લાઇડ સુધી છે, બરાબર। એટલે આપણે કામ કરતા જઈએ, વિડીયો પોઝ કરી અને તમારે લખી લેવાનું, બાકી મેં કીધું પીડીએફ તમારે એપ્લિકેશનમાંથી મળી જશે। ઓકે, ચાલો બીજો મુદ્દો છે અનુભવ એટલે શું? તો મનોવિજ્ઞાન વ્યક્તિના અનુભવોના અભ્યાસમાં રસ ધરાવે છે। ત્રીજું, વર્તન એટલે શું? બરાબર, તો એમની વાત કરેલી છે।
પ્રતિક્રિયા જન્મે તેવી પ્રવૃત્તિ. ત્યાં સુધી લખી નાખ્યું. ઓકે. વિજ્ઞાન એટલે શું? તો મનોવૈજ્ઞાનિકો વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ચાલો, ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે, મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. તો મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. ત્યાં સુધી આપણે જોઈ લીધું. ઓકે. મનોવિજ્ઞાન ન્યુરોસાયન્સ, કમ્પ્યુટર વિજ્ઞાન, માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે સમન્વય સાધી રહ્યું છે. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. બરાબર. માનવ વિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જે અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ત્રીજું, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. તો મનોવિજ્ઞાન માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનને અને તેના પાસાઓને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનું કાર્ય કરે છે. ચોથું, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે, જેમાં જ્ઞાનનો ઉપયોગ એકબીજાના વિજ્ઞાનોમાં કરવામાં આવે છે. દાખલા તરીકે ભૌતિક વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ મનોવિજ્ઞાન માનવીની શરીર રચનાના ક્ષમતાના સંદર્ભમાં કરે છે. ત્રીજો પ્રશ્ન, આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો. તો આપણે અહીં સુધી લખવાનું, ચર્ચા સાથે મન અને બુદ્ધિની પણ ચર્ચા પણ કરી. બરાબર. વિડીયો પોઝ કરીને તમારે લખી નાખવાનું. આથી કેમ્બ્રિજ, મેસેચ્યુટ્સમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી અને માનવીના મનને સમજવા માટે નવો અભિગમ અપનાવ્યો. વસ્તુના ભાગોના સરવાળા કરતા વધુ હોય છે. બરાબર. તો ત્યાં સુધી લખી નાખ્યું. ઓકે. અભ્યાસ વસ્તુલક્ષી રીતે થઈ શકે છે અને તે માપી શકાય છે. માનવવાદ, કાર્લ રોજર્સ, અબ્રાહમ મેસ્લો, એરિક ફ્રોમ વગેરે માનવવાદીઓએ માનવીની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાનો વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા પર ભાર મૂક્યો માટે આપણને સક્ષમ બનાવે છે. ત્યાં સુધી તમે વિડીયો પોસ્ટ કરીને લખી નાખ્યું. ઓકે. ચોથો, બોધાત્મક અને સામાજિક સાંસ્કૃતિક અભિગમની ચર્ચા કરો. જો અહીંયા અભિગમો નીચે મુજબ રજૂ કર્યા: જેવી અભિગમ, વાર્તનિક અભિગમ, બોધાત્મક અભિગમ, મનોજ્ઞાત્મક અભિગમ, માનવવાદી અભિગમ, સામાજિક સંસ્કૃતિ અભિગમ. અર્થઘટન, પૃથ્થકરણ વગેરે જેવી બોધાત્મક પ્રક્રિયાઓ થાય છે અને પછી પ્રતિક્રિયા બહાર આવે છે. સંદર્ભમાં માનવીના મનોવ્યાપારોને સમજવાનો પ્રયત્ન કરે છે. તો ત્યાં સુધી આપણે લખ્યું. ભૂમિકાઓ પ્રમાણે વર્તન દાખવે છે. બરાબર. તો અહીંયા સુધીનો આપણે કમ્પ્લીટ થયા 4 સવાલ. પાંચમું, મનોવિજ્ઞાન વિકસિત અભ્યાસ ક્ષેત્રો જણાવી કોઈ પણ બેની વિસ્તૃત ચર્ચા કરો. તો 6 સુધી બતાવવાનું: જીવનલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. તો પેલું ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન. બરાબર. અહીં સુધી લખ્યું. બીજું છે ચિકિત્સાત્મક મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો પણ મનોવિશ્લેષક બનવાની લાયકાત ધરાવે છે. બીજો, અસાધારણ મનોવિજ્ઞાન. તો અહીંયા સુધી લખી નાખવાનું, સારવાર આપે છે. ત્રીજું, સલાહ મનોવિજ્ઞાન. અહીંયા સુધી લખાઈ ગયું, સલાહ મનોવિજ્ઞાન. વૃદ્ધો માટેની હેલ્પલાઇન સલાહકારોની સેવાઓ આપે છે. શાળાકીય મનોવિજ્ઞાન, એની અંદર મનોપચાર દ્વારા ચિકિત્સા કરે છે. શાળાકીય મનોવૈજ્ઞાનિકો ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રેરણા આપે છે. એની અંદર બીજું, શૈક્ષણિક મનોવિજ્ઞાન. બરાબર. આમ શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્યત્વે શિક્ષણ સાથે સંકળાયેલ બાબતોનો અભ્યાસ કરે છે. તો આપણે 2 મુદ્દા બતાવવાના હતા. બીજું, ટૂંકનોંધ લખો. પેલું, મનોવૈજ્ઞાનિક પ્રાકૃતિક વિજ્ઞાન છે, સમજાવો. તો અભ્યાસ પદ્ધતિઓનો જ ઉપયોગ કરે છે. આથી મનોવૈજ્ઞાનિક પ્રાકૃતિક વિજ્ઞાન છે, જે અગાઉ આવી ગયું. બીજું, મનોવિજ્ઞાનના ધ્યેયો. તો વર્તનના પરિણામે કેવા પરિવર્તનો આવશે વગેરે જેવી બાબતોનું મનોવિજ્ઞાન વર્ણન કરે છે. બીજું, સ્પષ્ટીકરણ. ત્રીજું, આગાહી. બાળક ડરપોક બનશે તેવી આગાહી કરી શકાય છે. ચોથું, નિયંત્રણ. આ જ પ્રમાણે સમાજમાં પૂર્વગ્રહો અને મનોવલણોમાં પરિવર્તન લાવીને લોકો વચ્ચેના ઝઘડાઓનું પ્રમાણ ઘટાડી શકાય છે. ત્રીજું, વાર્તનિક અભિગમ સમજાવો. બરાબર. તો વાર્તનિક અભિગમ, જેમાં આપણે હમણાં આવી ગયું 2 અભિગમ સમજાવ્યા હતા: જેવી અભિગમ, વાર્તનિક, બોધાત્મક. બરાબર. એમાંથી વાર્તનિક અભિગમ તમારે સમજાવવાનું છે. કમ્પ્લીટ. અહીંયા સુધીનું પ્રદાન છે. ચોથું, મનોજ્ઞાત્મક અભિગમ. તો અણગમો થવાનું કારણ શું? મનોજ્ઞાત્મક અભિગમ આવા પ્રશ્નના ઉત્તર અચેતન મન દ્વારા આપે છે. ત્યાં સુધી લખ્યું. ઓકે.
ચાલો આપવામાં આવે છે, કરવાનો પ્રયત્ન કરે છે. તો વિડીયો પોઝ કરતો જવાનું, તમારે શું કરતું જવાનું, લખતું જવાનું રહેશે. પાંચમું છે જૈવીય અભિગમ. માનવીની ઉત્પત્તિ થઈ ત્યારથી માનવ વર્તનને સમજવાની જરૂરિયાત ઊભી થઈ. અનેક વિદ્વાનોએ માનવ વર્તનની જટિલતાને સમજવાનો પ્રયત્ન કર્યો છે, ઉપયોગ કરે છે ત્યાં સુધી. જેમાં જૈવ ક્રિયાઓનું કોઈ મહત્વ નથી, આમ જૈવીય અભિગમની પોતાની મર્યાદાઓ છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. પહેલું, મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો. મનોવિજ્ઞાનની સ્વીકૃત વ્યાખ્યામાં કયા 4 મુદ્દાનો સમાવેશ થાય છે? વોટસને શા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો? જૈવીય અભિગમ માનવ વર્તનને સમજવા માટે શેનો આધાર લે છે? વર્તનવાદી અભિગમે શેનો વિરોધ કર્યો છે? મનોજ્ઞાત્મક અભિગમ કયા સિદ્ધાંતોને આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે? મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનમાં શેનું માપન કરવામાં આવે છે? બૌદ્ધાત્મક મનોવિજ્ઞાન માનવીની કઈ બાબતોનો અભ્યાસ કરે છે? સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે? ત્યાર પછી 10મું, મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો જણાવો. ચોથું, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? તો મનોવિજ્ઞાન માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. વિજ્ઞાનના લક્ષણો જણાવો. પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ, વસ્તુલક્ષિતા. ધ્યેયો જણાવો. વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી, નિયંત્રણ. પ્રયોગશાળા સૌપ્રથમ કોણે અને ક્યાં સ્થાપી? તો 1879માં વિલ્હેમ વુન્ટે જર્મનીના લિપિંગ શહેરમાં સ્થાપી. મનોવૈજ્ઞાનિકના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વિલ્હેમ વુન્ટને. સમષ્ટિવાદે શેના પર ભાર મૂક્યો હતો? તો મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર ભાર મૂક્યો હતો. વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકોના નામ જણાવો. વોટસન, સ્કિનર, ગ્રંથિ, ટોલમેન વગેરે. વિકાસાત્મક મનોવિજ્ઞાન ક્યાં સુધીના વિકાસને આવરી લે છે? તો વ્યક્તિના જન્મ પહેલાની ગર્ભાવસ્થાથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિષ્ણાત તરીકે કોણ કાર્ય કરી શકે છે? તો MA, MPhil સુધીનો અભ્યાસ કરીને મનોવિજ્ઞાનમાં નિષ્ણાત તરીકે કાર્ય કરી શકે. દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ગુજરાત રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં. ચલો સાચો વિકલ્પ પસંદ કરો. મનોવિજ્ઞાન, સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? ગ્રીક. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? વાતાવરણ. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? વર્તન. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? 1879 થી. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનું યશ કોને ફાળે જાય છે? વુન્ટ. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? આંતરનિરીક્ષણ. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? વોટસન. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ફ્રોઈડે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? બીને સાયમન. તંદુરસ્ત અને મનદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન, અભ્યાસ, સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આની સરસ મજાના સોલ્યુશનની PDF આપણે જે વાત કરી એ પ્રમાણે તમને એપ્લિકેશનમાંથી મળી જશે. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારે જો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેડ કોર્સમાં તમને મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો. ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.